નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે અર્થશાસ્ત્ર એટલે શું, આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, કૌટિલ્યએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને અર્થશાસ્ત્ર અંગેનું ભારતીય ચિંતન વિશેની માહિતી મેળવી. આ વિડીયો લેક્ચરમાં આપણે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજવાની છે. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્ર વિશે શું કહ્યું છે જોઈએ. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. તો પહેલું છે, ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણને ખબર છે કે યંત્રોનું મોટા પાયે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એ મોટા પાયે થતું ગયું અને પરિણામ શું આવ્યું તો કે મોટા પાયે આ વસ્તુને જે ચીજ વસ્તુનું ઉત્પાદન થતું ગયું એટલે ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉદ્યોગો ધંધાઓનો વિકાસ થયો. લોકો છે એ વધારે ને વધારે ઉદ્યોગ ધંધામાં જંગી એટલે કે મોટા પાયે મૂડી રોકાણ કરવા લાગ્યા અને ખાનગીકરણ પણ આવ્યું. આ સંદર્ભમાં કોઈ પણ દેશની એટલે કે આ બાબતને ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણ શું હોઈ શકે. આ બાબત પર એડમ સ્મિથે ઊંડો વિચાર કર્યો અને પછી ઈસવીસન 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું એક પુસ્તક રજૂ કર્યું કે જેનું પુસ્તકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર્સ એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુસ્તક એટલે જે ઇંગ્લિશમાં આખું નામ લખેલું છે એ પુસ્તકનું નામ છે. તમને યાદ ના રહે ને તમે વેલ્થ ઓફ નેશન્સ લખો તો પણ ચાલશે. અને આ પુસ્તકમાં એણે લખ્યું છે અને આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે અને એટલા માટે જ એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. એડમ સ્મિથે દરેક દેશની પરિસ્થિતિઓને ઔદ્યોગિક ક્રાંતિ પછી બજારમાં જે પરિસ્થિતિ હતી, બધા દેશના અર્થતંત્રની જે પરિસ્થિતિ હતી એ દેશની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એણે અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક એટલે મતલબ કે એણે એક અર્થશાસ્ત્રના ચિંતનનું એને પોતે જે વિચાર્યું એનું એક પુસ્તક રજૂ કર્યું કે જેનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ. અને આ પુસ્તકમાં એણે અર્થશાસ્ત્રના સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે એને એકદમ વ્યવસ્થિત એના વિચારો અને બહુ વ્યવસ્થિત એને સમજાવ્યું અને એનું બહુમાન એને એટલે કે એની સન્માન એને આ પુસ્તકના કારણે એડમ સ્મિથને રાષ્ટ્રીય એટલે કે અર્થશાસ્ત્રના પિતા તરીકેનું શું મળ્યું છે, સન્માન મળેલું છે. અને ઘણી વખત પરીક્ષામાં MCQમાં પૂછાશે અર્થશાસ્ત્રના પિતા કોણ છે, તો એડમ સ્મિથ યાદ રાખજો. વ્યાખ્યા જોઈએ તો કે એને પુસ્તકમાં શું વ્યાખ્યા આપી છે તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શું કહે છે કે ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે જે વ્યક્તિ કામ કરે છે, ઉત્પાદક શ્રમ એટલે કે જેનો ઉત્પાદનમાં કંઈક ફાળો છે, એ 70 વર્ષના વ્યક્તિનો સમાવેશ આમાં થાય નહીં, ન થાય. કેમ કે જે વ્યક્તિનો આમાં ફાળો છે, ઉત્પાદક શ્રમ કોને કહેવાય કે જે વ્યક્તિ ફાળો આપે છે ઉત્પાદનમાં, તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે એવું કે છે કે જે વ્યક્તિ ઉત્પાદન કરે છે એના દ્વારા જે પણ સંપત્તિ ઉત્પન્ન થઈ છે એનો વપરાશ અને એનું આપલેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ટૂંકમાં કે જમીનમાં ઘઉં ઉગે છે, એ ઘઉંનો વપરાશ કેવી રીતે કરવો અને એને આપલે કેવી રીતે કરવી, એનો વિનિમય કેવી રીતે થાય કે જેથી કરીને આપણે વધુ ને વધુ કંઈક સારું મેળવી શકીએ, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. બધે ખાસ યાદ રાખજો, બધાના મતે અલગ અલગ છે. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર હતું કારણ કે એમાં માનવ કલ્યાણનો સમાવેશ હતો. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શું છે, સંપત્તિનું શાસ્ત્ર છે.
એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે, કારણ કે તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને તેની અભ્યાસ કરવાની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એ શું કામ સામાજિક વિજ્ઞાન કહે છે? તો કે એ છે ને માનવીના વર્તનને છે ને અભ્યાસ કરે છે, અને પાછા કઈ રીતે? તો કે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. નાના નાના પ્રયોગો વૈજ્ઞાનિક રીતે એટલે કે એકદમ સિદ્ધાંત પ્રમાણે એને ચકાસણી કરીને એની શું કરે છે? તપાસ કરે છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર અભ્યાસ કર્યો છે અને નીતિશાસ્ત્રનો આર્થિક અભ્યાસ દૂર રાખ્યું છે. એટલે કે અહીંયા છે ને કૌટિલ્યએ છે ને નીતિશાસ્ત્રને, એટલે અહીંયા છે ને તમારે બધા અર્થશાસ્ત્રીઓની શું કરવાની છે ખબર? તુલના કરવાની. એવું એટલે બધા અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં એકબીજાની તુલના આવશે. કૌટિલ્યએ શું કીધું હતું કે નીતિશાસ્ત્ર છે, કેમ કે એમાં એને માનવ કલ્યાણને ધ્યાનમાં લીધું હતું. હવે એડમ સ્મિથ છે ને એ શું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર સાથે કાંઈ લેવા દેવા નથી, એટલે એને એનાથી દૂર રાખ્યું. એને શું કર્યું? ખાલી માનવીના આર્થિક વર્તનનો જ અભ્યાસ કર્યો, બીજા શેનોય નહીં. સમજાણું? એટલે કે એડમ સ્મિથના મતે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર અભ્યાસ એને કર્યો અને નીતિશાસ્ત્રથી અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું રાખી? સાવ દૂર. એટલે આવી જ રીતે બહુ બધી વ્યક્તિ છે અલગ અલગ પોતપોતાના શું આપે છે? મંતવ્યો આપે છે. હવે છે એડમ સ્મિથ પછી આવશે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. એના મતે અર્થશાસ્ત્ર શું છે? જો આપણે કૌટિલ્યની વ્યાખ્યા જોઈ, ધ્યાન રાખજો બધાની વ્યાખ્યા, કે કૌટિલ્યએ એવું કીધું કે અર્થશાસ્ત્ર એ માનવીની વૃત્તિ અર્થ છે, એને જે વસવાટવાળી જમીન પણ અર્થ છે, અને એના લાલન પાલનનું દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પ્રોફેસર એડમ સ્મિથે અલગ વ્યાખ્યા આપી. એણે એવું કીધું કે ઉત્પાદક શ્રમ દ્વારા જે પણ કાંઈ વસ્તુનું ઉત્પાદન થાય છે એના વપરાશ અને એનો વિનિમય કરતું અભ્યાસ, એના વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પરંતુ હવે આલ્ફ્રેડ માર્શલ પણ અર્થશાસ્ત્રની કંઈક બીજી વ્યાખ્યા આપે છે. તો એના મતે જોઈએ તો આલ્ફ્રેડ માર્શલના મતે, ખાલી પ્રોફેસર માર્શલ કહો તો પણ ચાલે, પ્રોફેસર માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો કે પ્રોફેસર માર્શલ ઈસવીસન 1890માં એણે પુસ્તક લખ્યું પ્રિન્સિપલ ઓફ ધ ઇકોનોમિક્સ. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, અહીંયા પ્રિન્સિપલ એટલે કે સ્કૂલના પ્રિન્સિપલ નહીં, સિદ્ધાંત. આ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રના સિદ્ધાંતો નામનું એણે પુસ્તક લખ્યું અને તેમાં એને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીમાં બનતી આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, તો ભૌતિક ચીજ વસ્તુનો વપરાશી સુખાકારી મેળવે છે. એટલે એ એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ માનવીની રોજિંદી જિંદગીમાં બનતી આર્થિક વ્યવહારોનો શું કરે છે? અભ્યાસ. ટૂંકમાં બધાયનું એકનું એક જ છે. અર્થશાસ્ત્ર કોનો અભ્યાસ કરે છે? માનવી જે પણ કાંઈ આર્થિક વ્યવહાર કરે છે ને એનો અભ્યાસ કરે છે. તમે તમારા જ ઘરમાં રસોઈ બનાવો છો તો અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસ નહીં થાય, પરંતુ તમે બાજુવાળાના ઘરે જઈને એના પૈસા લ્યો છો, મતલબ કે એની પાસેથી તમે પૈસા લ્યો છો અને રસોઈ બનાવો છો, એઝ અ રસોઈયા તરીકે જાઓ છો અને કામ કરો છો, તો એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થશે. ટૂંકમાં આર્થિક વ્યવહાર જ્યાં થશે એનો અભ્યાસ એ કરે છે. તો ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી એ સુખાકારી મેળવે છે. એટલે એમ કે છે કે જે વ્યક્તિના આર્થિક વ્યવહાર, એટલે આર્થિક વ્યવહાર થશે તો વ્યક્તિ પાસે શું આવશે? પૈસા આવશે, અને એનાથી એ શું કરશે? ભૌતિક ચીજ વસ્તુઓ મેળવશે, અને એનાથી શું મેળવશે? સુખાકારી. આમ પ્રોફેસર માર્શલના અર્થશાસ્ત્રના મૂળભૂત કાર્યક્ષેત્રનો પોતાની વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યો છે. તેમણે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા માનવીને કેન્દ્ર સ્થાને છે. પ્રોફેસર માર્શલના મતે શું છે? માનવી કેન્દ્ર સ્થાને છે. કૌટિલ્યના મતે માનવ કલ્યાણ કેન્દ્ર સ્થાને હતું. એડમ સ્મિથના મતે ઉત્પાદક શ્રમ અને વસ્તુ મેન સ્થાને હતું. એમાં નીતિશાસ્ત્રનો ઉપયોગ નહોતો થતો. જ્યારે પ્રોફેસર માર્શલના મતે કોણ મેન સ્થાને છે? માનવી જ કેન્દ્ર સ્થાને છે. પ્રોફેસર માર્શલે માત્ર ભૌતિક ચીજ વસ્તુનો ઉલ્લેખ કર્યો હોવાથી તેમની વ્યાખ્યાને ટીકાપાત્ર બની હતી. એટલે કે એમાં એણે શું કીધું કે ખાલી ભૌતિક ચીજ વસ્તુઓ જ એમ. હવે જો ખાલી ભૌતિક ચીજ વસ્તુઓ જ માનવીની સુખાકારી, એટલે ટીકાપાત્ર એટલે બની કે ખાલી ભૌતિક ચીજ વસ્તુઓ જ માનવીની સુખાકારી આપે નહીં. અભૌતિક ચીજ વસ્તુઓ જેમ કે લાગણી છે, પ્રેમ છે, કોઈ વ્યક્તિ પાસે તમે એવા લાગથી કામ કરો છો, કામ થાય છે, ઉત્પાદન પણ થાય છે, પણ ત્યાં તમે શું કરતા નથી?
ત્યાં તમે પૈસા નથી લેતા, પણ ઉત્પાદન તો થયું ને. તો એટલે અહીંયા જો પ્રોફેસર માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જઈએ તો જે ઉત્પાદન, જે લાગણીના કારણે જે ઉત્પાદન થયું, લાગણીના કારણે તમે તમારા ઘરે રસોઈ બનાવી, ભલે તમને એના પૈસા મળતા નથી, પણ રસોઈ તો બની ને, ઉત્પાદન તો થયું ને રસોઈનું, ઉત્પન્ન થાય. એટલે એવી રીતે એટલે અર્થશાસ્ત્રમાં છે ને, અને તમને શું એનાથી, એ રસોઈ જમવાથી તમને શું સંતોષ નહીં મળે, સુખાકારી નહીં મળે? મળશે જ. એટલે ટૂંકમાં બધાના મંતવ્યો છે ને અલગ અલગ છે. એટલે પ્રોફેસર માર્શલે છે ને ખાલી ભૌતિક ચીજ વસ્તુને ધ્યાનમાં લીધી, માનવીની સુખાકારીની, એના કલ્યાણને ધ્યાનમાં લીધું નહીં. એટલા માટે એની પાત્ર ટીકા પાત્ર એટલે કે નિંદા, એટલે કે એમાં ભૂલ ક્ષતિવાળી બની. હવે છે રોબિન્સ, પ્રોફેસર લિયોનલ રોબિન્સ. એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવવાની છે. તો એણે શું કીધું અર્થશાસ્ત્ર વિશે? તો કે કોઈ પણ શાસ્ત્રનો ઉદ્દેશ માનવ જીવનની મૂળભૂત સમસ્યા ઉકેલવાનો છે. એટલે રોબિન્સ તો એવું જ કહે છે કે શાસ્ત્ર એને જ કહેવાય જે માનવ જીવનની શું કરે? મૂળભૂત સમસ્યાનો ઉકેલ કરે. માનવ જીવનમાં આર્થિક બાબતે મૂળભૂત સમસ્યા અછત અને પસંદગી છે. એટલે એવું કહે છે કે માનવ જીવનની મૂળભૂત સમસ્યા છે ને અછત અને પસંદગી છે. મતલબ વસ્તુની અછત છે અને પાછી સામે શું છે? લોકો પાસે ચોઈસ પણ છે, પસંદગી પણ કરી શકે છે. આ પરિસ્થિતિમાં માનવ વર્તનનો અભ્યાસ કરે એ અર્થશાસ્ત્ર છે. ટૂંકમાં શું કહેવા માંગે છે ખબર છે એનું? કે આપણી પાસે વસ્તુ ઓછી છે અને પાછી ચોઈસ વાળી છે. મતલબ આ નહીં તો આ, એમ. અને બે ઓપ્શન છે એટલે વ્યક્તિ આ સિચ્યુએશનમાં શું વર્તન કેવું કરશે એ બાબતનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો એના મતે વ્યાખ્યા શું છે જોઈએ તો કે પ્રોફેસર લિયોનલ રોબિન્સ ઈસવીસન 1931માં એણે એક પુસ્તક લખ્યું, નેચર એન્ડ સિગ્નિફાઇન્સ ઓફ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર, એ પુસ્તકમાં એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર એ જ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા મર્યાદિત સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ટૂંકમાં રોબિન્સ શું કહે છે કે અર્થશાસ્ત્ર શું છે ખબર છે? કે માનવી પાસે પોતાની જરૂરિયાતો છે અને પાછા એ જરૂરિયાતના જુદા જુદા વિકલ્પો છે, અને સાથે સાથે સાધનો પણ કેવા છે? ઓછા છે, મર્યાદિત છે. આ બધી સિચ્યુએશનમાં વ્યક્તિ કેવી રીતે એનો મેળ બેસાડે છે? એટલે મતલબ કે એની પાસે પૈસા ઓછા છે, જરૂરિયાત વધારે છે, અને બધી જ સિચ્યુએશનમાં વ્યક્તિ કયો વચલો રસ્તો કાઢે છે એના અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એવું કહે છે. માણસની જરૂરિયાતો છે અમર્યાદિત છે અને તે વારંવાર ઉદ્ભવે છે. એવું છે કે માણસ, અને એ સાચું છે ને કે માણસની જરૂરિયાત અમર્યાદિત છે. માણસ પાસે કાર આવી જાય એટલે એને એમ થઈ જાય કે હવે મારે હેલિકોપ્ટર લેવું છે. માણસ નાના ઘરમાં રહેતો હોય ને તો એને 2 રૂમવાળા ઘરમાં રહેવાની ઈચ્છા થાય, 2 રૂમવાળામાં આવે એટલે એને 4 રૂમની ઈચ્છા તો થાય જ. એટલે માણસ પાસે જરૂરિયાતો બહુ બધી છે, વિકલ્પોય બહુ બધા છે, પણ સામે વસ્તુ પણ કેટલી છે? ઓછી છે. આવી સિચ્યુએશનમાં એ કેવી રીતે એનો મેળ બેસાડે છે એનો અભ્યાસ કરતું છે ને વિજ્ઞાન, એ અર્થશાસ્ત્ર છે એવું રોબિન્સ કહે છે. જ્યારે જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે, વળી તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. આથી અર્થશાસ્ત્ર માનવીને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા પોતાનું જરૂરિયાત વધુને વધુ સંતોષવાનું માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય કરે છે. એટલે રોબિન્સ એવું કહે છે કે માનવીની જરૂરિયાતો વધારે છે, સાધનો ઓછા છે, અને પાછી એની પાસે બહુ બધી ચોઈસ છે. આપણને ખબર છે ચોઈસ છે જ. ચા બહુ મોંઘી થઈ જાય, તમારી જરૂરિયાત છે પણ તમારી પાસે જરૂરિયાત છે, તમારે ચા કોફી કંઈક તો પીવું જ પડે છે, પરંતુ તમારી પાસે પૈસાની, નાણાંની અછત છે. પૈસા એટલા નથી કે તમે કોફી ખરીદી શકો, તો તમે ઓપ્શનમાં શું રાખશો? ચા વડે પણ તમે શું કરશો? પોતાની જરૂરિયાતને સંતોષશો. આ એના જેવું છે કે તમારે સાધનોનો કેવી રીતે ઓછામાં ઓછો ઉપયોગ કરી અને તમારી જરૂરિયાત સંતોષવું એ અર્થશાસ્ત્ર તમને શીખવે છે. એટલે રોબિન્સ અર્થશાસ્ત્રને વાસ્તવદર્શી વિજ્ઞાન બતાવ્યું છે. રોબિન્સ શું કહે છે કે અર્થશાસ્ત્ર શું છે? વાસ્તવદર્શી વિજ્ઞાન. કેટલા વ્યક્તિએ જુદા જુદા મત આપ્યા? તો કે કૌટિલ્ય,
બીજું છે એડમ સ્મિથ, ત્રીજું છે માર્શલ, ચોથું આવ્યું રોબિન્સ અને હવે પાંચમું છે સેમ્યુઅસ. સેમ્યુઅસે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો કે સેમ્યુઅસ એવું કહે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એ એવું કહે છે કે સમાજમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે, કઈ વસ્તુની વધારે જરૂરિયાત છે ને સાધન છે નહીં, એનું તમારે શું કરવાનું, ઉત્પાદન કરવાનું અને પછી એ જ વસ્તુનું તમારે બધાની વચ્ચે વહેંચી દેવાની. તો એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે સેમ્યુઅલ્સને પસંદગી અને વહેંચણીને અર્થશાસ્ત્રમાં મહત્વના પાસા બતાવ્યા છે. મતલબ એવું કે છે આપણે એવી જ વસ્તુનું ઉત્પાદન કરવાનું જે લોકોને જરૂરી હોય, બધા લોકોને વધારે ને વધારે જરૂરી હોય એમ. તો એનો મતલબ તેવો થાય હીરા, સોના, ચાંદીનું, ડાયમંડ નેકલેસનું એનું ઉત્પાદન જ નહીં કરવાનું, કારણ કે બધા લોકો એને ખરીદી ન શકે ને. એટલે આ ટૂંકમાં કે બધા વ્યક્તિ ખોટા જ છે એવું આપણે ના કહી શકીએ અને ટોટલી સાચા છે એવું કહી ના શકીએ. ટૂંકમાં અર્થશાસ્ત્ર શું છે? વ્યક્તિના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. જે વ્યક્તિ ખૂબ સારી એવી ખરીદી કરતું હશે, બહુ મોટા પ્રમાણમાં ખરીદી કરતું હશે, તો એનો મતલબ એવો જ ને કે એ વ્યક્તિ કમાતું સારું હશે, એની પાસે એટલી તાકાત હશે કે ભાઈ કદાચ અત્યારે આટલી ખરીદી કરે છે, સામે એની પાસે એટલી ઇન્કમ હોય તો જ ખરીદી કરતું હોય એમ. ટૂંકમાં કે વ્યક્તિના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બધા જ વ્યક્તિએ પોતપોતાના મત પ્રમાણે પોતપોતાને જેવું લાગ્યું એવી એને વ્યાખ્યા આપી. કોઈની ચોક્કસ વ્યાખ્યા છે એટલે એવું ના કહી શકીએ કે બધાની વ્યાખ્યા ખોટી છે અને આપણે એવું ના કહી શકીએ કે બધાની વ્યાખ્યા સાચી છે. ચાલો હવે જોઈએ આજે આપણે કેટલા સવાલ જોયા. તો કે 4. કયા કયા? તો કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને સેમ્યુઅલ્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. બધાની વ્યાખ્યા સાચી જ છે, એ કોઈની ખોટી નથી, પણ અમુકની વધારે સાચી હોય ને અમુકની ઓછી સાચી હોય એવું હોય. હવે છે આર્થિક વિશ્લેષણની મુખ્ય પદ્ધતિ કેટલી છે ને કઈ કઈ? તો કે આર્થિક વિશ્લેષણની મુખ્ય 2 પદ્ધતિ છે, એકમલક્ષી પદ્ધતિ અને સમગ્રલક્ષી પદ્ધતિ. આર્થિક વિશ્લેષણ એટલે કે કોઈ એક જ પેઢીને તમે ધ્યાનમાં રાખો ને એને એકમલક્ષી કહેવાય, અને એમાં સમગ્ર પેઢીને ધ્યાનમાં રાખો તો એને સમગ્રલક્ષી કહેવાય. એટલે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ? તો કે આર્થિક વિશ્લેષણની 2 પદ્ધતિ છે, એકમલક્ષી પદ્ધતિ અને સમગ્રલક્ષી પદ્ધતિ. ફરીવાર આ સવાલ છે ને બધા જ તમારે બુક્સમાં લખવાના છે. એટલે આખો સવાલ છે ને હું પરફેક્ટલી આમાંથી તમને મોકલું છું, એટલે જોઈને તમારે બુક્સમાં લખવાના છે. હજુ હું કહું છું કે બુક્સ બહુ પરફેક્ટ બનાવજો તો વાંચવામાં પ્રોબ્લેમ નહીં આવે. ખાલી બુક્સ વાંચશો ને તો પણ આવડી જશે બધું જ, ચોપડી જ ખોલવાની જરૂર નહીં પડે. પરંતુ જો પછી બુક્સ અત્યારથી જ ન બનાવીને ધાંધિયા દીધા છે સાવ વ્યવસ્થિત કાંઈ નહીં કામ કરો તો પછી છેલ્લે પ્રોબ્લેમ પડશે. એટલે આ છે ને સવાલ છેલ્લે લાસ્ટમાં છે ને આખી બુક્સ હું એટલા માટે જ બતાવું છું તમે છે ને પોઝ કરીને તમે છે ને એને લખી શકો. સમજાય છે? બાકી હું ભણાવતી જઈ છું ત્યારે લીટીએ લીટી જ મેં વાંચી છે એટલે ત્યારે પણ તમને સમજાઈ જશે. એટલે બુક્સ વ્યવસ્થિત રીતે બનાવજો તો પ્રોબ્લેમ નહીં આવે, બાકી પ્રોબ્લેમ આવશે, કારણ કે લાસ્ટમાં ભેગું નહીં થાય બધું જ. 5 સવાલ વ્યવસ્થિત લખવાના છે અને ખાસ કરીને સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ આર્થિક વિશ્લેષણની મુખ્ય પદ્ધતિઓ કઈ છે, કઈ કેટલી છે ને કઈ કઈ? મુખ્ય 2 પદ્ધતિ છે, એકમલક્ષી ને સમગ્રલક્ષી. અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડીયોમાં એટલે પાર્ટ 3માં આપણે એકમલક્ષી અને સમગ્રલક્ષી પદ્ધતિ વચ્ચેનો તફાવત જોવાનો છે. ઓકે, થેન્ક યુ.